ઈડર અનાજ માર્કેટ યાર્ડમાં 39 લાખના પકડાયેલા સરકારી સસ્તા અનાજ મામલે 4 કાળા બજારીઓને પાસા હેઠળ ધકેલાયા। ઈડર એપીએમસી ખાતે ગાંધીનગર પુરવઠા વિભાગની 12 કલાકથી વધુ ચાલેલી રેડ દરમિયાન 4 દુકાનદારોના વેપારી પેઢીઓ પાસેથી લાખોનો બિનહિસાબી જથ્થો સીઝ કરી તપાસ બાદ ચોખાનો જથ્થો સર્ટિફાઈડ જણાઈ આવતા જિલ્લા કલેક્ટર દ્વારા 4 કાળા બજારીઓને પાસા હેઠળ જેલમાં ધકેલાયા। ગાંધીનગર નિયામક અન્ન નાગરિક પુરવઠા વિભાગની ટીમ દ્વારા 2 માસ અગાઉ ઈડર એપીએમસી અનાજ માર્કેટ યાર્ડમાં આવેલી 4 પેઢીઓમાં 12 કલાકથી વધુ સર્ચ ઓપરેશન હાથ ધરી હતી। ત્યારે આખી રાત દરમિયાન ચાલેલી કામગીરીમાં સરકારી સસ્તા અનાજનો ચોખા, ઘઉં તેમજ ચણાનો મોટી માત્રામાં લાખોનો બિનહિસાબી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। બીજા દિવસે ઈડર મામલતદારે 4 દુકાનદારો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પકડાયેલા મુદ્દામાલના સેમ્પલો લઈ એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો હતો અને કાળા બજારીઓ પોલીસ પકડથી દૂર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। ત્યારબાદ 3 માસ સુધી ચાલેલી તપાસ બાદ સરકારી ચોખાનો જથ્થો સર્ટિફાઈડ જણાઈ આવતા જિલ્લા કલેક્ટર દ્વારા 4 દુકાનદારોને પાસ હેઠળ હુકમ કરાતા પોલીસ દ્વારા અનાજના કાળા બજારીઓને જિલ્લાની અલગ અલગ 4 જેલમાં ધકેલાયા હતા, જેને લઈ અનાજના માફિયામાં સન્નાટો છવાયો હતો। જ્યારે પકડાયેલા અનાજના કાળા બજારીઓના નામની વાત કરીએ તો ભારત એગ્રો મેમણ જાવેદ હાજી, શાહ રતનલાલ પન્નાલાલ, મુકેશભાઈ શાહ, નેશનલ ટ્રેડર્સ મેમણ જાવેદ હનીફ, સરકાર ટ્રેડર્સ મોહમ્મદ એઝાદ સફી જેવાનો સમાવેશ થાય છે।